नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ई लर्निंग एज्युकेशन માં શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, ઈ લર્નિંગના માધ્યમથી આગળ વધતા જે આપણે પાઠ ભણી રહ્યા છીએ, જેના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, મોટા પ્રશ્નો જેના વિશે આપણે વાત થઈ, એવો આપણું ચેપ્ટર ત્રીજું નાણું અને ફુગાવા, જેના વિશે આપણે કન્ટિન્યુ આગળ વાત કરતા હવે તમારે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોની આપણે અગાઉના વિડિયોમાં ડિસ્કશન થઈ, જેના વિશે તમને શીખવ્યું, તમને એના વિશે નોટ કરવા માટેનું સૂચન કર્યું, 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો, અને હવે આ જ પાઠમાં જે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણને બોર્ડની એક્ઝામમાં આપતા હોય છે, પૂછતા હોય છે, તો હવે આપણે થોડા એવા ક્વેશ્ચનોની ચર્ચા કરીએ કે જે આપને બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ ઉપયોગી બનતા હોય છે, જે થોડી મહેનતથી તમે એને યાદ રાખી શકો છો, અને જો બોર્ડની એક્ઝામમાં એ આપણને પૂછે છે તો તમે એનો પ્રત્યુત્તર આપી અને સારા ગુણ મેળવી શકો। તો હવે આગળ વધતા આપણે એક એવો પ્રશ્ન જોઈએ છે જે ફુગાવાના લક્ષણો યાદ રાખવાના છે। તો મિત્રો, ફુગાવાના લક્ષણો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન, માત્ર એમાં તમારે 4 લક્ષણો યાદ રાખવાના છે। તો પ્રશ્ન જોતા આપણો तो मित्रों, આગળ એક નાનો પ્રશ્ન ફુગાવાના લક્ષણ જણાવો, એવો પ્રશ્ન તમારે 2 માર્ક્સ ઉપયોગી રહેશે। હવે મિત્રો, આમાં લક્ષણો માત્ર જણાવવાના છે કે ભાઈ ફુગાવાના લક્ષણો જણાવો, એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન, જેના 4 લક્ષણો તમારે યાદ રાખવાના છે, જે હું તમને બોર્ડ પર નિર્દેશિત। તો ફુગાવાના લક્ષણો નીચે મુજબ છે। તો મિત્રો, પહેલું લક્ષણ લખો છો, યાદ રાખો છો, ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। તો મિત્રો, પહેલું લક્ષણ યાદ રાખશો, ભાવ સપાટીમાં, જેમ આપણે અગાઉ વાત કરી, અગાઉ આપણે પ્રશ્નો શીખ્યા કે વપરાશી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, અન્ય આપણા જીવનકાળ દરમિયાનની ઉપયોગી વસ્તુઓ, જેમાં દિન પ્રતિદિન ચીજ વસ્તુઓની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ આપણે સૌ અનુભવ કરીએ છીએ। તો મિત્રો, પહેલું લક્ષ્ય યાદ રાખો, ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। બીજું લક્ષણ અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે। ત્રીજું લક્ષણ નાણાંનું મૂલ્ય કૌંસમાં મિત્રો ખરીદ શક્તિ ઘટતું જાય છે। અને ચોથું મિત્રો લક્ષણ યાદ રાખો છો, પૂર્ણ રોજગારી ની
સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે। તો મિત્રો ફુગાવાના લક્ષણો એવો તમને પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછે છે, તો 4 લક્ષણો એના યાદ રાખો। પહેલું યાદ રાખો તો ભાવ સપાટીમાં સતત વધારો થાય છે, પ્રત્યેક વપરાતી વસ્તુની કિંમત સતત વધવી, સામે એની માંગ વધતા તેની કિંમતમાં પણ વધારો થાય છે। બીજું લક્ષણ યાદ રાખો તો અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે। તો મિત્રો અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધવો એટલે શું? તો કે આપણી જીવનકાળ દરમિયાનની જે પણ કંઈ ખેતીને અનુલક્ષી જે કંઈ વપરાતી ચીજવસ્તુઓ છે, ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓ છે, વપરાતી જે કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં જે ઉત્પાદન થઈને આવે છે, સેવા સ્વરૂપની છે, પ્રાઇવેટ સેક્ટર તરફથી, ગવર્નમેન્ટ સેક્ટર તરફથી જે આપણને સેવાઓ પૂરી પાડે છે, તે તમામ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓની અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે। મિત્રો ત્રીજું લક્ષણ યાદ રાખો છો, નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટતું જાય છે। નાણાંનું મૂલ્ય ઘટવું એટલે શું? કે નાણાંની ખરીદ શક્તિ ઘટવી। હવે અગાઉના પીરિયડમાં, અગાઉના વિડિયોમાં પણ આપણે જોયું, તમને એના વિશે ડિસ્કશન કરી છે કે નાણાંનું મૂલ્ય ઘટવું એટલે શું? તો કે નાણાંની ખરીદ શક્તિ દિન પ્રતિદિન ઘટવી, નાણાંનું મૂલ્ય ઓછું થવું એનો મિનિંગ થશે। અને ચોથું અને છેલ્લું લક્ષણ યાદ રાખો છો મિત્રો, પૂર્ણ રોજગારની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે। પ્રોફેસર કેન્સના મતે આ વ્યાખ્યા છે અને જે એનું એક લક્ષણ છે, પૂર્ણ રોજગારની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એટલે ફુગાવો। એ તો વિદ્યાર્થી મિત્રો ફુગાવાના લક્ષણો એવો પ્રશ્નનો 2 માર્ક ઉપયોગી કરે તો 4 લક્ષણો યાદ રાખો જે તમે રોકડા 2 માર્ક મેળવી શકો છો। તો એવો પ્રશ્ન પૂર્ણ થતા અને આગળ વધતા 2 માર્ક ઉપયોગી એવા બીજા પ્રશ્નોની આપણે ડિસ્કશન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો 4 લક્ષણો યાદ રાખો છો, એને સમજી અને આ પ્રશ્ન નોટ કરો છો મટીરીયલમાંથી અને એને વ્યવસ્થિત તૈયાર પણ કરો છો। ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્નો જોતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ છે વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો એવો મિત્રો 2 માર્ક ઉપયોગી પ્રશ્ન આપણને પૂછી શકે। વસ્તી વૃદ્ધિની ફુગાવા પરની અસરો જણાવો। તો મિત્રો જેમ આપણે આ પાઠના અનુસંધાને જે ડિસ્કસ કરીએ છીએ, જે પ્રશ્નો આપણે જોયા કે ફુગાવો એટલે ભાવ વધારો, તે ભાવ વધારો વસ્તીના કારણે પણ કેવી રીતે અસર પામે છે એવો 2 માર્ક ઉપયોગી એવો પ્રશ્ન છે, વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો। તો મિત્રો આપ સૌ જાણો છો કે વસ્તી વધે, જનસંખ્યા દેશની વધે તો સ્વાભાવિક છે કે ચીજવસ્તુ, સેવાઓ, જમીન મકાન, વસ્ત્રો, ખાનપાન પ્રત્યેક વસ્તુની માંગમાં વધારો થાય છે। વસ્તી વધતા દરેક ક્ષેત્ર પ્રભાવિત થાય છે અને આજે આપણો અતિ વસ્તી ધરાવતો ભારત દેશ કે તમે જાણો છો કે સૌપ્રથમ પહેલા તો પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો ઉદ્ભવે છે। પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોમાં શું? તો કે ખોરાક છે, રહેઠાણ છે, કપડાં છે, શિક્ષણ છે, આરોગ્ય છે જેવી વસ્તુઓ ઉપર પહેલો પ્રભાવ પડે છે। કારણ કે જમીન એ કુદરતી એક પ્રક્રિયા, કુદરતી એક ઘટના છે। જમીન એ કુદરત તરફથી મળતું એક અમૂલ્ય ભેટ છે। તો વસ્તી વધવા સાથે આપણા દેશનું જે ક્ષેત્રફળ છે તે વધતું નથી, એની વચ્ચે જ આપણે બધાએ એડજસ્ટ, મકાનો, જમીન આ બધું એડજસ્ટ કરવાનું છે। તો વસ્તી વધતા ખોરાક છે, પ્રાથમિક જરૂરિયાતો છે, શિક્ષણ છે, આમ ઢાંકવા પૂરતા કપડાં છે, આ બધી જ બાબતો પ્રભાવિત થતી હોય છે।
વસ્તી વધતા ચીજવસ્તુઓની માંગમાં સતત વધારો થાય છે અને તેના કારણે સામે એટલો પુરવઠો ઉપલબ્ધ ન હોતા ચીજવસ્તુઓની માંગ વધતા એની કિંમતમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવો આ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો તમારે યાદ રાખવાનો. વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો. અને આમ પણ તમે તમારી મૌલિકતાથી અમુક પ્રશ્નો મિત્રો એવા છે કે જ્યાં તમે તમારા વિચારોથી, કારણ કે તમને એની વિષય વસ્તુની બેટર ખબર હોવી જોઈએ કે ફુગાવો શું છે અને વસ્તી વધે તો ફુગાવો પર તેની શી અસર થાય છે. તો મિત્રો, તમે જાણો છો, તમે એને સમજી શકો છો કે ચીજવસ્તુઓની કિંમત વધવાનું મેઇન કારણ શું છે? તો કે તેની માંગ વધે. માંગ વધવાનું મેઇન કારણ શું છે? તો કે વસ્તીનું, જનસંખ્યાનું પ્રમાણ દિન પ્રતિદિન વધે છે અને એના કારણે ચીજવસ્તુઓની કિંમતમાં સતત વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર તમારે 4 પોઈન્ટ યાદ રાખવાના છે. 4 થી 5 પોઈન્ટની અંદર આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે વસ્તી વધતા તેની આપણા જીવન ઉપર, પ્રત્યેક વપરાશી વસ્તુઓ ઉપર એની શું અસર થાય છે. તો એક એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન મિત્રો આ યાદ રાખો અને તેને પણ તમે મટીરીયલમાંથી નોટ કરો છો. વસ્તી વૃદ્ધિની ફુગાવા પરની અસરો જણાવો. ત્યારબાદ મિત્રો આગળ વધતા આ પાઠને લઈ આપણને 2 થી 3 પ્રશ્નો એક વિધાન સ્વરૂપે પૂછતા હોય છે. તો હવે જરા એની તમને ડિસ્કશન કરો. તો હવે આપણે આગળ એક પ્રશ્ન જોઈએ છે 11. પ્રશ્ન તમારે વિધાન સ્વરૂપે છે મિત્રો. આ પ્રશ્ન યાદ રાખો છો. ડબલ અવતરણ ચિહ્નમાં આપેલો હશે. સાચા પદ્ધતિ કરતા નાના પદ્ધતિ વધુ સારી છે. સમજાવો. મિત્રો, વિધાન સ્વરૂપે હશે, એ પણ તમને 2 માર્ક્સ ઉપયોગી બનશે. સાચા પદ્ધતિ કરતા નાના પદ્ધતિ વધુ સારી છે. એવો 2 માર્ક્સ ઉપયોગી તમારે વિધાન સ્વરૂપે પ્રશ્ન મિત્રો પૂછી શકે. 2 પરિસ્થિતિની અહીંયા વાત કરી છે. એક અત્યારે હાલ જે નાણાં પ્રથા ચાલી રહી છે તેની, અને એની અગાઉ જે સાચા પ્રથા ચાલતી હતી તેની. આ બંનેની કમ્પેરિઝન કરતું એક વિધાન છે. સાચા પદ્ધતિ કરતા નાણાં પદ્ધતિ વધુ સારી છે. મિત્રો, 2 માર્ક્સ ઉપયોગી વિધાન છે. 3 પોઈન્ટ એમાં તમારે લખવાના છે. પહેલો પોઈન્ટ એમાં લખો છો, જેનો માત્ર હું તમને મુદ્દો દર્શાવું છું. વસ્તુ વિનિમય પરસ્પર મેળ બેસાડવાની વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલીની સામે નાના પ્રથા સરળતાથી વિનિમય થવા લાગ્યો છે. જે આપણે અગાઉ વાત કરી ને, સૌપ્રથમ પાઠથી શરૂનો પહેલો જ પ્રશ્ન, સાચા પ્રથાનો અર્થ આપી સાચા પ્રથાની મર્યાદાઓ સમજાવો. વિનિમયના માધ્યમ તરીકે જેનો મુશ્કેલી થતી, પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવો, મૂલ્યના સંગ્રહ તરીકે, અને એ જે સમસ્યાઓ ઊભી થતી તેને આજે સરળ કરી આપ્યું છે. આજે તમે જુઓ છો, નાણાંના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. એટલે કેવાનો ભાવ મિત્રો, વસ્તુ વિનિમય પ્રથામાં જે મુસીબતો હતી તે નાણાં પ્રથાએ તેને દૂર કરી આપી છે. અને આજે આપણે ઘણા બધા વ્યવહારો તેને સરળ કરી આપ્યા છે. મિત્રો, બીજો પોઈન્ટ લખો છો, મૂલ્યના માપદંડ અને મૂલ્યના સંગ્રહના કારણે અર્થતંત્રમાં ખરીદ અને વેચાણ, હિસાબ અને બધું જ તેને સરળ બનાવ્યું છે. આજે તમે જોવો છો, નાણાં પ્રથાના માધ્યમથી આજે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ માટે આપણે નાણાંનો, જેમાં આપણો સમૂહ વિશ્વાસ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એને સંગ્રહી શકો છો, સાચવી શકો છો, હિસાબ કિતાબના માધ્યમથી તેને તમે વ્યવહારમાં ઉપયોગી બનાવી શકો છો. એટલે આજે એનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અને પછી એક પોઈન્ટ લખો છો, બચત અને સંગ્રહ નો પણ પ્રશ્ન રહ્યો નથી.
સાટા પ્રથા હતી ત્યારે વસ્તુઓના બદલામાં આવેલી વસ્તુઓને સંગ્રહવી અને બચત સ્વરૂપે સાચવી રાખવી તો તે અગવડ પડ્યું. પણ આજે તમે જુઓ છો નાણાં સ્વરૂપે નાણાંમાંથી ખરીદાયેલા કિંમતી ચીજવસ્તુઓ સોના ચાંદીના ઘરેણા સ્વરૂપે અન્ય બીજી જે પણ કંઈ સ્થાવર મિલકતો છે એના સ્વરૂપે આજે આપણે નાણાંને અથવા તો નાણાં રૂપી મિલકતોને સંગ્રહી શકીએ. તો વ્યવહાર એના સરળ છે, એનો હિસાબ કિતાબની ગણતરી સરળ છે, એની બચત કરવી સરળ છે અને તેને સંગ્રહવું લાંબા સમય સુધી સંગ્રહવું અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આપવું પણ આજે સરળ છે. તો નાણાં પ્રથા આજે આપણા માટે આશીર્વાદરૂપ છે. તો એવું પણ મિત્રો એને કહી શકાય. સાટા પદ્ધતિ કરતા નાણાં પદ્ધતિ વધુ સારી. તો મિત્રો 3 પોઈન્ટ એની અંદર તમારે લખવાના છે. એટલે 2 માર્કનું તમારું વિધાન સોલ્વ થઈ ગયું. 3 થી 4 એની અંદર તમે સોલ્વ કરો. તો મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્ન છે સાટા પદ્ધતિ કરતા નાણાં પદ્ધતિ વધુ સારી છે, સમજાવો. તો તમને વિનિમય પ્રથા શું છે અને નાણાં પ્રથા શું છે આ બંને વચ્ચેનો ભેદ સમજાય, આ બંને વચ્ચે તમે ક્લિયર થાઓ એટલે વિધાન સ્વરૂપના પ્રશ્નો તમે સરસ રીતે એને સોલ્વ કરી શકો છો. તો 2 માર્ક ઉપયોગી એવું આ વિધાન મિત્રો યાદ થાય. ત્યારબાદ આગળ આપણે એક 2 માર્ક ઉપયોગી પ્રશ્ન તરફ જતા 12મા ક્રમે આપણે પ્રશ્ન લખીએ છીએ મિત્રો. નાણું માનવી માટે આશીર્વાદ રૂપ છે. વિધાન સમજાવો. એ પણ મિત્રો 2 માર્ક ઉપયોગી બનશે. ડબલ અવતરણમાં વિધાન સ્વરૂપે આપેલો પ્રશ્ન હશે. નાણું માનવી માટે આશીર્વાદ રૂપ છે, સમજાવો. તો મિત્રો પ્રશ્નની ઉત્તર સ્વરૂપે આગળ વધતા નાણું માનવી માટે આશીર્વાદ રૂપ છે, સમજાવો. વિધાન સ્વરૂપે તમને પૂછ્યું છે તો તમે જાણો છો મિત્રો, તમે સમજી શકો છો કે નાણાંએ આજે આપણા માટે કયા કયા કાર્યો સરળ કરી આપે છે. અને આજે સમગ્ર વિશ્વ, સમગ્ર જગત, સમગ્ર કોઈ પણ દેશની ઇકોનોમી એનું જે ડેવલપિંગ છે આજે તે આગળ વધી છે તો તે નાણાંના આશીર્વાદ રૂપના કારણે. જ્યારે વસ્તુ વિનિમય પ્રથા વખતે તમે જાણો છો એની મુસીબતો, એમાં આવતી નડતરૂપ થતી બાબતો તમે સૌ જાણો છો. નાણાંએ આજે આપણા માટે ઘણા બધા કાર્યો સરળ કરી આપ્યા છે, બરોબર છે. જેની આપણે અગાઉ ડિસ્કસ થઈ છે, અગાઉ આપણે ચર્ચા કરતા આવ્યા છીએ કે નાણું આપણા માટે કઈ રીતે આશીર્વાદરૂપ છે. તેને આપણા દેશ દુનિયાને કેવી રીતે વિકાસ તરફ આગળ વધારવાનો તેને પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો છે અને તેના કારણે અર્થવ્યવસ્થા કેવી રીતે ડેવલપ થઈ છે તે પણ તમે સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, નાણું એ માનવી માટે આશીર્વાદરૂપ સમાન છે એ વિધાનમાં તમે 4 પોઈન્ટ લખો છો. પહેલો પોઈન્ટ લખો છો આજે નાણું માનવી માટે આશીર્વાદ રૂપ છે. જે આપણું વિધાન છે, જે પ્રશ્ન છે એનો પહેલો તમે પોઈન્ટ બનાવો છો. ત્યારબાદ લખો છો આજના યુગમાં કોઈ પણ એવું કાર્ય નથી જેના વ્યવહારો નાણાં વિના થઈ શકે. મિત્રો તમે જાણો છો કે આજે કોઈ વ્યવહાર, કોઈ પણ લેવડ દેવડ, કોઈ પણ વસ્તુઓની આપ-લે, કોઈ પણ વસ્તુઓની ખરીદી તે નાણાં વગર શક્ય નથી. એ પછી કોઈ પણ દેશ હોય
આર્થિક સંપન્ન દેશ હોય કે કોઈ પણ આર્થિક સદ્ધરતા ધરાવતો દેશ હોય, નાણું આજે આપણા માટે ઘણી બધી સરળ પદ્ધતિ એને કરી આપી છે અને નાણાંના માધ્યમથી આજે આપણે કોઈ પણ વ્યવહારો કરી શકીએ છીએ। ત્યારબાદ એમાં આગળ વધતા પછી પોઈન્ટ લખો છું, વપરાશને સરળ બનાવવાનું કામ પણ નાણાંએ કર્યું છે। આવક અને બચત છે, મૂડીરોકાણ છે, મૂડી સર્જન છે। તો કોઈ પણ તમે બચત કરવા માંગો છો, તમે મૂડીરોકાણ કરવા માંગો છો, મૂડી સર્જન કરવા માંગો છો કે તમે કોઈ પણ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઉદ્યોગ જગતની અંદર તમે નાના મોટા વ્યવસાયો શરૂ કરવા માંગો છો તો તમે નાણાંના માધ્યમથી તે કરી શકો છો। એટલે આર્થિક કોઈ પણ વિકાસ એ નાણાંને આભારી છે। એટલે એનો અર્થ એવો નથી મિત્રો કે આજે જે પણ કઈ દેશો વિકસ્યા છે તે નાણાં થકી જ એમની વિકાસ તરફ આગળ વધ્યા છે। ત્યારબાદ એમાં પોઈન્ટ લખો છો મિત્રો, નાણું કિંમત નિર્ણાયક બને, મૂલ્યની ગણતરી અને નિર્ણયો પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે। કોઈ પણ વસ્તુનું મૂલ્ય આજે તમે જોવો છો કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય આપણે શેમાં કે નાણાંમાં આપીએ અને તે મૂલ્યની ચૂકવણી તમે જો તો સરળ અને ઝડપી બને છે। કોઈ પણ વસ્તુની કિંમત આપણે શું કરીએ છીએ, તમે બજારમાં જાઓ છો, કઈ પણ વસ્તુ ખરીદવી છે, તમારું ઉપયોગી ખાનપાનની કોઈ વપરાશની વસ્તુ, તો તમે જે તે દુકાને કે બજારમાં જઈને વસ્તુ માંગો છો એના બદલામાં તમે દુકાનદારને નાણાં સ્વરૂપે કિંમત ચૂકવો છો, કાગળી સ્વરૂપે આપણે નાણાં સ્વરૂપે તેને કિંમત ચૂકવીએ છીએ। તો એ પણ તમારા માટે કામ આજે એને સરળ કરી રહ્યું છે। આજે નાણાં વગરના જીવનની કલ્પના થઈ શકે નહીં। નાણું આપણી આર્થિક પ્રવૃત્તિમાં ભણાઈ ગયું છે। આથી નાણું માનવી માટે આશીર્વાદ છે। આપણા જીવનનો મિત્રો નાણું ભણાઈ જવું એટલે શું, તો કે આજે આપણું કોઈ પણ કાર્ય એ નાણાં વિના થઈ શકતું નથી। આર્થિક કોઈ પણ તમારે જરૂરિયાત છે, તમે આજે ભણો છો, જ્યારે તમારું ભણતર પૂર્ણ થઈ અને જ્યારે તમે વ્યવસાય વ્યક્તિ તરીકે જ્યારે તમે પ્રમોટ થાઓ છો, બહાર પડો છો, ત્યારે હંમેશા દરેક વ્યક્તિ નાણાકીય ઘટનાને લઈને સતત એની ડિસ્કશન કરતું હોય છે। નાણાંના માધ્યમ થકી તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરી શકો છો। એ આર્થિક પ્રવૃત્તિમાં તમે સતત નાણાંની અપેક્ષા સાથે, નાણાંને મેળવવા સાથે અને તમારા જીવન નિર્વાહ માટે તેનો ઉપયોગ કરી શકો। કહેવાનો ભાવાર્થ મિત્રો, નાણું માનવી માટે આશીર્વાદ છે। આજે તેને આપણા માટે ઘણા બધા કાર્યો સરળ કરી આપે, તે પછી વપરાશી વસ્તુઓ માટે ના હોય, કમાણી કરવા માટે ના હોય કે જીવન ઉપયોગી વસ્તુ મેળવવા માટે ના હોય। તો એવું વિધાન જે તમે 2 માર્ક્સ ઉપયોગી લખો છો, નાણું માનવી માટે આશીર્વાદ છે, જેમાં તમે તમારી મૌલિક તારીખ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે નાણાં થકી નાણું આપવા માટે કયા કાર્યો કરી આવે છે। તો તમે આમ પણ તમે એના વિશે થિંકિંગ કરી શકો છો, એના વિશે વિચારી શકો છો અને એના વિશે તમે જે કંઈ ઉપયોગી પ્રશ્ન છે 2 માર્ક્સનો એના વિશે તમે 4-5 મિનિટમાં સરસ રીતે એને તમે પ્રેઝન્ટ કરી શકો છો કે નાણું આજે આપણા માટે કયા કાર્યો કરી આવે છે। તો એવું 2 માર્ક્સ ઉપયોગી વિધાન અહીં આપણું પૂર્ણ થાય છે। જ્યારે તમે સમજો છો વ્યવસ્થિત રીડિંગ કરો છો અને તમે એને મટીરિયલમાંથી એને ઉતારો છો અને લખો છો, નોટ કરો છો। ત્યારબાદ એવો એક વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન આપણે જોઈએ છે જે 2 માર્ક્સ ઉપયોગી તમને બનશે। પ્રશ્ન આવશે આપણો 13મો, ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે, સમજાય। એ પણ વિધાન સ્વરૂપે છે મિત્રો, 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન। ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે એવો 2 માર્ક્સ ઉપયોગી વિધાન સ્વરૂપનો પ્રશ્ન। મિત્રો જે પ્રશ્ન આપણે અહીંયા નિર્દેશિત કર્યો છે, ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે, તો ફુગાવો એટલે તમે જાણો છો કે એક જ વસ્તુની કિંમતમાં સતત વધારો થવો।
એ આર્થિક વિકાસને, દેશની જે ઇકોનોમી છે, દેશનું જે અર્થતંત્ર છે, એના વિકાસને કેવી રીતે આગળ આવે છે, એને કેવી રીતે નડે છે, અથવા તો તેને ક્યાં ક્યાં બાધારૂપ સાબિત થાય છે. તો તમે જાણો છો મિત્રો કે ફુગાવો એટલે કે ભાવ વધારો. ચીજ વસ્તુઓની કિંમત વધે છે તો સામે જે ચીજ વસ્તુઓનો જથ્થો પ્રમાણમાં ન હોવો અને તેના કારણે તેની કિંમતમાં વધારો થાય છે. તો મિત્રો આ પ્રશ્નના વિધાન સ્વરૂપે જે છે એમાં તમે 3 પોઈન્ટ લખો છો. પહેલો પોઈન્ટ લખો છો, ફુગાવામાં થતા ભાવ વધારાની બાબતથી નાણાંનું મૂલ્ય ઘટે છે. શું? ફુગાવો એટલે કે ભાવ વધારો થતા નાણાંનું મૂલ્ય ઘટે છે. જેમ અગાઉ ડિસ્કસ થયું ને, નાણાંનું મૂલ્ય ઘટવું એટલે મિત્રો નાણાંની ખરીદ શક્તિ ઘટવી. આજે આપણે બજારમાં વધુને વધુ પૈસા લઈને જઈએ છીએ અને ખૂબ જ થોડી વસ્તુઓ ખરીદીને આવીએ છીએ. તો શું થયું મિનિંગ કે નાણાંનું મૂલ્ય ઘટે. તો ફુગાવો થતા, ભાવ વધારો થતા અર્થતંત્ર ઉપર એની પહેલી જ અસર ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર પડે છે કે નાણાંનું મૂલ્ય ઘટતા ચીજ વસ્તુઓ અને સેવાઓના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે. અને જેના કારણે સામાન્ય જે ચીજ વસ્તુઓ છે, જીવન વપરાશની ચીજ વસ્તુઓ છે, તે મેળવવી ક્યારેક વધુ કિંમતે પણ આપણે એને મેળવવી પડતી હોય છે. પહેલો પોઈન્ટ મિત્રો આનો કે ભાવ વધારો થતા, ફુગાવો થતા ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર એની વિપરીત અસર થાય. વિપરીત અસર તમે દૂરોગામી અસર, એની નકારાત્મક અસર ઊભી થાય છે. આ વિધાનમાં પહેલો પોઈન્ટ આવે. બીજો લખો, જ્યારે ઉત્પાદકોને તો મિત્રો ઉત્પાદકો જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, આપણા માટે જે જરૂરી ચીજવસ્તુઓ મેન્યુફેક્ચર કરે છે, બનાવે છે, તો ચીજવસ્તુઓ અને સેવાઓની ઉત્પાદકોને ભાવ વધવાથી નફો વધારે મળે છે. અને ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ કરવાના બદલે શું થાય છે કે ચીજવસ્તુઓની કિંમત વધવાના કારણે જે ઉત્પાદકો છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરીને બેઠા છે, નાના કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોના જે માલિકો છે, અને તેના કારણે તેમની આવકમાં વધારો થતા અને તેમની જે આવક વધે છે તો તે મૂડીરોકાણ થવાના બદલે શું થાય છે, સટ્ટાખોરી, સંગ્રહખોરી અને જમીન જેવી જે કિંમત દિન પ્રતિદિન સંપત્તિ વધી રહી છે એમાં તે લોકો રોકાણ કરતા હોય છે. કારણ કે તેમની સામે આવક વધે છે. કેમ? તો કે ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવાના કારણે. મિત્રો ત્રીજો પોઈન્ટ એમાં લખો છો, જેથી ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ થવું જોઈએ, નવા કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો, આર્થિક પ્રવૃત્તિઓ, જ્યાં વધુને વધુ લોકોને રોજગારીમાં સમાવેશ કરી શકાય, તો ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ ઘટે છે. અને સંગ્રહખોરી, સટ્ટાખોરી જેવી જે ગેરબંધારણીય પ્રવૃત્તિઓ છે તેની અંદર તમે તો લોકોનું નાણાકીય પ્રમાણ વધે છે અને તેના કારણે સમગ્ર અર્થતંત્ર ઉપર એની વિપરીત અસર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન સ્વરૂપે 3 પોઈન્ટ એની અંદર લખો કે ફુગાવો આર્થિક વિકાસને અવરોધક બને છે. તો જે વિધાન સ્વરૂપે મિત્રો પ્રશ્ન અહીં આપણે લખ્યા છે, બરાબર, સાદા પદ્ધતિ કરતા નાણાં પદ્ધતિ વધુ સારી છે, નાણું માનવી માટે આશીર્વાદરૂપ સમાન છે અને ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે. તો જ્યાં વિધાન સ્વરૂપે મિત્રો પ્રશ્ન આપેલા હોય છે ત્યાં તમે તમારી મૌલિકતાનો પણ ઉપયોગ કરી શકો છો. પરિસ્થિતિને આધીન તમે એને સમજી શકો છો અને તમે એના વિશેના પ્રત્યુત્તર તમારા શબ્દોમાં પણ તમે આપી શકો છો. એટલે અક્ષર એને કોપી કરવાની પણ કોઈ મિત્રો જરૂર નથી કે ટેક્સ્ટ બુકમાં કે મટીરીયલમાં આપણને આપ્યું હોય તેવું અક્ષર છે. ત્યાં અમુક પ્રશ્નોની અંદર તમારી મૌલિકતા પણ કામ કરતી હોય છે. પણ હા મિત્રો, પ્રશ્નના લક્ષી તમને એની વિષય વસ્તુ, એની મેટર ખબર હોવી જોઈએ કે આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપણે શું લખી શકાય. એટલે વિધાન સ્વરૂપે જ્યારે પ્રશ્નો મિત્રો આવતા હોય છે તો ત્યાં એને તમે સરસ સમજી લો છો તો તમે એવા પ્રશ્નો સારી રીતે સોલ્વ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એવા 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો બધા જે આપણે ડિસ્કશન કર્યું કે જે પછી તમને બોર્ડની એક્ઝામમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે, આવી ગયેલા પણ પ્રશ્નો છે.
તો તમે એની વ્યવસ્થિત તૈયારી કરો છો, એને સમજો છો અને એને તમે મટીરીયલમાંથી વ્યવસ્થિત નોટ પણ કરો છો. હવે પછી આગલા વિડીયોમાં હવે આપણે મળીશું. નમસ્કાર.